જીરુની બજારમાં તેજીની ચાતક નયને રાહ જોવામાં આવી રહી છે, પણ વાવેતર અને વરસાદના રિપોર્ટ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી બજારમાં ઉછાળાની શક્યતા નહીવત છે. 100-150 રૂપિયાની મુવમેન્ટ રહે અને ઉછાળો નહીં કહેવાય, પણ બજારમાં તેજી માટેનો તખતો ત્યારે જ રચાશે જ્યારે વરસાદનું ક્લિયર થશે, કારણ કે વરસાદ ખૂબ જ ઓછો છે. અલ નીનોની ભયંકર અસર ચોમાસા ઉપર આપણે ત્યાં તો થઈ જ છે, અને ખાસ કરીને વરસાદ ઓછો છે ત્યારે વાવેતર ખૂબ મહત્વનું બની રહેશે. અત્યારે ભલે સ્ટોક ઘણો બધો વધારે છે, પણ વાવેતર જો ડાઉન થાય, ઓછા થાય તો જીરુમાં તેજીના ચાન્સ આગળ જતા બનશે. આપણે વિસ્તારથી વાત કરીએ, અલગ અલગ દેશોની વાત કરીએ, જેની અંદર ચીન, તુર્કી અને સિરિયા, આ ત્રણેય રાષ્ટ્રોમાં શું ચાલી રહ્યું છે અને એની અસર ભારતીય જીરુને આ વર્ષે કેવી પડી છે, એના વિશે આપણે વિસ્તારથી વાત આ વિડીયોમાં કરી છે. તો આવો આપણે પહેલા શરૂઆત કરીએ જે આપણને સૌથી વધુ નડે છે એ ચીનથી. મિત્રો, ચીનની અંદર લગભગ 70% પાક બજારમાં આવી ગયો છે. આ એક હકીકત છે, અને ચાલુ વર્ષનું ઉત્પાદન ત્યાં જે આંકડાઓ મળે છે એ પ્રમાણે 90,000 ટનથી લઈ 1,10,000 ટન સુધીનું હોવાનો અંદાજ આપણને મળી રહ્યો છે. અને આ સર્વસામાન્ય અંદાજ છે, આની વચ્ચે અંદાજ હશે. ચીનથી બહુ પાકી માહિતીઓ નથી આવતી હોતી, પણ આ એક સત્યથી નજીકનો અંદાજ આપણે અલગ અલગ સોર્સમાંથી મેળવેલો છે, નિકાસકારો પાસેથી મેળવેલો છે. એટલે આ વર્ષે જે ચીનનું ઉત્પાદન છે પોતાનું, એ પોતાની જરૂરિયાતને સંતોષી શકે એવું છે. એટલે આપણે ત્યાંથી ડિમાન્ડ નથી નીકળી, અને ભારતીય નિકાસ જે ચીનમાં થતી હોય છે એમાં કેટલો ફટકો પડ્યો એની પણ આપણે વાત કરીએ તો જાન્યુઆરીથી માર્ચ મહિનાના જે આંકડાઓ સ્પાઇસ બોર્ડ દ્વારા જે આપવામાં આવ્યા છે એના આંકડાઓને સત્તાવાર રીતે આપણે ટાંકીએ તો ભારતમાંથી આ વર્ષે ફક્ત 8,300 ટન જીરું ચીને લીધું છે, જે 2025માં આ જ સમયગાળામાં ચીને 65,000 ટન જીરું આપણે ત્યાંથી લીધું હતું, ચાઇના દ્વારા લેવામાં આવ્યું હતું. ભારતને આ કારણ અતિશય નડી રહ્યું છે, આ ખાસ યાદ રાખજો. અને એના કારણે જ આપણે તેજી નથી, કારણ કે ચીન જ્યારે બાયર હોય છે ત્યારે ભારતીય જીરામાં ખૂબ જ મોટી તેજી થાય છે, અને આ વર્ષે તેજી નથી. એનું કારણ આ ચાઇનાનું ફેક્ટર બહુ મોટું છે, અને એ વાસ્તવિકતા છે. ચીનની અંદર મિત્રો મોટાભાગનો પાક જૂન કે એ પહેલાં આવતો હોય છે, અને અત્યારે લગભગ મેં તમને કહ્યું તેમ 80% આવક થઈ ચૂકી છે. આ એક ચીનની વાત પૂરી કરું. હવે વાત કરું તમને તુર્કી અંગેની, જે તુર્કી પણ જીરું ઉત્પાદન કરતો હોય છે. તુર્કી પણ આપણને આમ જોઈએ તો ચાઇના જેવું નથી નડતું, કારણ કે ત્યાં પાક ઘણા નાના હોય છે, અને વિશ્વ બજારમાં જે અગાઉના ભૂતકાળમાં આપણને જે હરીફાઈ આપતું હતું એવી હરીફાઈ હવે તુર્કી સાથે નથી રહી. અને ત્યાંનો પાક જે છે એ જૂન અને જુલાઈ મહિનામાં બજારમાં આવતો હોય છે. ત્યાં મોટાભાગનો જે કંઈ પાક છે એ આવી ગયો હોય, કારણ કે આપણે ઓગસ્ટમાં બેઠા છીએ, અને એ લોકો મોટાભાગે આ વર્ષે સસ્તું જીરું હતું એટલે એ લોકોએ યુરોપમાં મોકલ્યું હતું, અને ત્યાં ઓર્ગેનિક જીરું વધારે થાય છે, એટલે ત્યાં યુરોપના સ્ટાન્ડર્ડમાં એ જે પાસ થઈ જાય છે. યુરોપીય સ્ટાન્ડર્ડ એવા છે કે એ લોકો ઓર્ગેનિક વધારે ખરીદે, એટલે ત્યાં સાધારણ પાક છે છતાં બધું ત્યાં એની જરૂરિયાત સંતોષાઈ ગઈ. એટલે આપણે ત્યાંથી પ્રોબ્લેમ એ થયો કે આપણો થોડો ઘણો માલ પણ યુરોપ જતો તો એ હળવો થઈ ગયો. આપણે ત્યાંથી નિકાસ થોડીક એમાં પણ ઘટી છે. વાત કરી દઉં હવે સાથે સાથે સિરિયન દેશની. તો સિરિયામાં પણ એવું છે, એ લોકો પણ નાનો પાક છે, અને આમે તમને ખબર જ છે કે આજુબાજુ અખાતી દેશોમાં વાતાવરણ બહુ ગંભીર છે, યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, એટલે એ લોકો ત્યાંથી યુરોપમાં શિપમેન્ટ કરે તો એને વાંધો ન આવે. અને બાજુમાં નાનકડો ઇજિપ્તનો પાક પણ આવે છે, તો ઇજિપ્ત પણ અત્યારે યુરોપમાં મોકલે છે, અને એ સીધી ભારતીય ડિમાન્ડને અસર કરે છે. આ ચોક્કસ વાત છે. જીરુને તુર્કી, સિરિયા અને ચીન આ ત્રણેયથી અત્યારે ગંભીર ફટકો નિકાસમાં આવ્યો છે, અને નિકાસમાં લગભગ 25 થી 30% કે હવે એનાથી વધારે ઘટાડો પણ જોવા મળશે. મિત્રો,
વાત કરી દઉં સાથે સાથે તમને ચાઇનાની. તો ચીન આપણા કોઈ હરીફ દેશોમાં નિકાસ કરે છે કે નહીં આ પ્રશ્ન થાય તો ચીન મોટાભાગે પોતાની જરૂરિયાત સંતોષી લે છે અને બાકી જો થોડું ઘણું વધે તો એ લોકોનું જીરું જે છે અમેરિકા જાય છે, થોડું ઘણું યુરોપમાં જાય છે અને થોડું ઘણું એ બધું પાકિસ્તાન પણ મોકલે છે. પાકિસ્તાન સાથે એ લોકોના રિલેશન છે. એટલે આ દેશોમાં ચાઇનાનું જીરું થોડા પ્રમાણમાં જતું હોય છે. હવે વાત કરીએ ભારતીય બજારની. તો ભારતની અંદર સ્ટોક સારા છે, સ્ટોક ઊંચા છે. આ હકીકત છે. સિઝનની શરૂઆતથી બધાને ખબર હતી, માર્ચ મહિનાથી, અને આપણને પછી માર્ચથી યુદ્ધ નડ્યું એટલે આપણે ત્યાંથી એક્સપોર્ટ ઘણું ઓછું થયું, કારણ કે શિપિંગ ભાડા ઊંચા છે, ફ્રેટ પણ ઊંચા છે, એ આપણને નડે છે. હવે ભારતની અંદર અત્યારે જોઈએ તો 15,000 થી 16,000 ગુણી જીરુની રોજિંદી આવક થાય છે. એમાં ઊંઝા, સૌરાષ્ટ્ર બધું આવી ગયું, ગુજરાત, રાજસ્થાન બધું આવી જાય છે. અને જીરુનો ભાવ હું તમને વાત કરું તો સિંગાપોર ક્વોલિટી અને 1% ફોરેન મેટર કન્ડિશનનો ભાવ 4,080 રૂપિયાની આજુબાજુ લાંબા સમયથી અથડાય છે. અને આ બાબતે આપણી એકમાત્ર ચેનલ એવી છે કે જેની અંદર સતત ને સતત કહેવામાં આવ્યું હતું કે આની આજુબાજુ જ ભાવ રહેશે. અને હજી પણ કહું છું કે જીરુની રેન્જ ટૂંકા ગાળામાં અને મધ્યમ ગાળામાં 3850 થી 4200 અને બહુ તો 4250 સુધી રહેશે. હવે આ 3850 થી 4200ની રેન્જ ક્યાં સુધી, આ એક પ્રશ્ન તમને થાય અને થવો જોઈએ. તો એની વાત કરું તો જ્યાં સુધી વાવેતર અને વરસાદ આ પરિસ્થિતિ ક્લિયર નહીં થાય ત્યાં સુધી જીરું અથડાશે. અને જેવું એમ થશે કે વરસાદ ખરેખર ઓછો થઈ ગયો, વરસાદની સિઝન પૂરી થઈ ગઈ પણ વરસાદ આવ્યો નહીં, પછી સીધી વાત આવશે વાવેતર ઉપર કે ભાઈ વાવેતર વરસાદના અભાવમાં કેટલું કરવું અને વરસાદ ઓછો છે તો જીરું પાકશે કે કેમ, શિયાળામાં પિયતની તકલીફ થશે કે કેમ, વળી પાછી મોટી તકલીફ તો ભાવની છે કે ભાવ આગળની સિઝનમાં મળશે કે કેમ એની ચિંતા. આ બધા પરિબળો જો પાછા પરિબળો સીધા પડે તો ચોક્કસપણે જીરુનો ભાવ ફરીથી 4100 થી 4200ની રેન્જમાં આવી જશે. અને આગળ જતા પછી વાવેતર અને એમાં થતા બગાડ કે પછી પાકના અંદાજો ઉપર જઈને આખી વાત અટકી જશે. જૂના સ્ટોક મિત્રો નવી સિઝનમાં પણ જૂના સ્ટોક નડવાના તો છે, પણ વાવેતરમાં 25% કે તેનાથી વધુ ઘટાડો આવે તો પાછી પરિસ્થિતિ બદલાઈ જાય અને જૂના જે સ્ટોક પુરાંત છે એ લોકોને ફાયદો મળી જાય. તો હાલ મોટો સવાલ એ આવે કે ખેડૂતોએ શું કરવું. આ પ્રશ્ન તો બધાને હોય જ, મને પણ થાય કે ખેડૂતોએ ક્યાં જવું, આવી સ્થિતિ સુધી રાહ જોવી. તો મિત્રો હું એક જ વાત કહીશ કે તમારે રાહ જોવી. રાહ જોવામાં આપણું નુકસાન એટલા માટે નથી સિવાય કે આપણને આર્થિક જરૂર હોય. જો આર્થિક જરૂરિયાત ન હોય તો બીજા કોઈ નાના પાક વેચીને અથવા તો ઓછું વેચીને ચલાવી લ્યો અને જીરું સાચવો તો થોડો ઘણો ફાયદો આગળ જતા મળી શકે. અને એ એટલા માટે કહું છું કારણ કે અત્યારના ભાવ જે છે એ લગભગ 1.5 મહિનાથી છે અને એ ટકેલા છે અને એમાં કાંઈ મોટી મંદી થઈ જવાની શક્યતા નથી દેખાતી. હું તમને થોડીક જીરુના ચાર્ટની વાત કરું વાયદા પ્રમાણે, તો વાયદા બજાર પણ આમ તમે જુઓ તો લગભગ 20,100 અને આમ ઉપરમાં 21,200 આ રેન્જમાં વાયદા બજાર અથડાઈ રહી છે. અને આ તમને ચાર્ટ મોકલું છું, એ તમે જોઈ શકો. આ છે શુક્રવારનો ચાર્ટ જ્યાં લગભગ 20,705 રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો અને જ્યાં સુધી 20,360 નહીં તોડે ત્યાં સુધી નવી મંદી નથી દેખાતી. તમે અહીંયા જોઈ શકો અત્યારે એની નજીક જવાની કોશિશ છે પણ રેન્જ એકંદરે આ જ રહે છે. ઉપરમાં 20,800 વટાવે જે અહીંનું લેવલ થાય તો 21,285ની આ રેખા સુધી વાયદો પહોંચી શકે. તો આ રેન્જ થઈ વાયદાની. અને મેં તમને સિંગાપોર 1%ની રેન્જ તો અગાઉ આપી દીધી. એટલે તમને હવે ખાસ તો નિર્ણય લેવાની ખબર પડે
એ માટે તમને આ બંને આપી દીધી વાત કે એક વાયદાની અને બીજી આપી તમને સિંગાપોરની. આના આધારે ભાવ નક્કી થશે એટલે તમે ખાસ ધ્યાનમાં રાખી જીરું વેચવું કે રાખવું અથવા ઓછું વેચવું ઓછું રાખીને નિર્ણય લેશો એ તમે નક્કી કરી શકશો.